डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। હેલો સ્ટુડન્ટ્સ, હેલો લર્નર્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માસ્ટર ઓફ કોમર્સના આ પાર્ટમાં તમારું ખાસ સ્વાગત છે. ધંધાકીય પર્યાવરણ અને ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો, બિઝનેસ એન્વાયરમેન્ટ જે આપણા આર્થિક વ્યવહાર અને આર્થિક નિર્ણયોને અસર કરે છે. એટલે જરૂરી નથી કે તમે ખાસ કોઈ વસ્તુનું પ્રોડક્શન અને સેલિંગ સાથે જોડાયેલા હો. અલ્ટિમેટલી આપણે જ્યારે કંઈ પણ ખરીદીએ છીએ અથવા જ્યારે આપણે આપણું શ્રમ વેચીએ છીએ, આપણો કોન્સેપ્ટ સેલ કરીએ છીએ, આપણે ઇવન માર્કેટિંગમાં હોઈએ એટલે માત્ર સેલિંગ કરવું નહીં, આપણે જ્યારે કંઈ પણ પરચેસ કરીએ છીએ, કારણ કે દરેક પ્રોડ્યુસર એક ખરીદનાર પણ હોય છે. તો એ કોઈ પણ બિઝનેસની આખી ક્રિયાના એક ભાગ હોઈએ આપણે, તો બિઝનેસ એન્વાયરમેન્ટ આપણને બધાને અસર કરે જ છે. આપણે ઘણા બધા પરિબળો જોયા કે આપણે કયા કયા પરિબળો આપણા આર્થિક નિર્ણયીકરણ ઉપર અસર કરે છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, એની ગુણવત્તા કઈ હોવી, ઉત્પાદનની પદ્ધતિ કઈ રાખવી, આ બધા ઉપર અસર કરે છે ઘણા બધા પરિબળો. સ્ટેપ બાય સ્ટેપ આપણે આ બધા પરિબળોનો પરિચય મેળવીએ છીએ. આજે એક ખાસ પરિબળનો આપણે અભ્યાસ કરવાના છીએ, એ છે સાંસ્કૃતિક પરિબળો, કલ્ચરલ ફેક્ટર્સ અફેક્ટિંગ બિઝનેસ ડિસિઝન. આપણે ધંધાકીય ડિસિઝનને જે પણ પરિબળો અસર કરે છે એમાંથી પરિબળોમાંથી એક ખાસ છે કે એકચ્યુઅલી એ આખા બધા બીજા પરિબળોને પણ આવરી લે છે. એટલું મહત્ત્વનું હું કહી શકાય. તો ધંધાકીય પર્યાવરણ એ કલ્ચરલ ફેક્ટર્સ ઉપર આપણે જોઈએ છીએ. તો આજની રૂપરેખા શું હોઈ શકે? તો સાંસ્કૃતિક પરિબળો આપણે જોઈએ છીએ કે આપણા નિર્ણયને, હવે સાંસ્કૃતિક એટલે શું એ તો આપણે સમજવાના જોઈએ, કારણ કે આ આખો એનો જ પાર્ટ છે, એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણો આ ઉદ્દેશ શું હોઈ શકે? જસ્ટ 2 પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરવાના છીએ કે સાંસ્કૃતિક પરિબળો કોને કહેવાય, કલ્ચરલ ફેક્ટર્સ કયા કયા કલ્ચરલ ફેક્ટર્સ છે, અને એ ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. આઈડેન્ટિફાઈ કરી શક્યા, એમાં જો સક્સેસ મળ્યો તો ઓબ્વિયસલી આપણા બિઝનેસ ડિસિઝન ઉપર એની પોઝિટિવ અસર પડે, અથવા તો આપણે નેગેટિવ અસરોને રોકી શકીએ. તો આ આપણો હેતુ છે, ઉદ્દેશ છે. આગળ આપણે શું જોવાના છીએ? હવે જુઓ, આ બધા જ વર્ડ્સ તમે જુઓ, બધા જ શબ્દો સાથે તમે પરિચિત છો. જો એક પછી એક શબ્દોનું હું કહું, સંસ્કૃતિ, સંસ્કૃતિ સાથે તો આપણે અવારનવાર કે આ આપણી સંસ્કૃતિ છે, આ ભારતની સંસ્કૃતિ છે, વિદેશી સંસ્કૃતિ આ પ્રકારની હોય છે. સંસ્કૃતિ શબ્દ સાથે તો આપણે પરિચિત છીએ. પછી એના ઉપરથી સાંસ્કૃતિક એટલે કે એને લગતું, સંસ્કૃતિને લગતું બિહેવિયરલ અથવા તો આપણી રહેણી કરણી, આપણી જીવનશૈલી સાથે જોડાયેલું. પણ હજી પણ હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે આનો અર્થ સમજવામાં તમે ઉતાવળ નહીં કરતા. આ ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ, આપણો આ કોન્સેપ્ટ ધીમે ધીમે ખેડાય છે. હવે જો ખેડાણ આવ્યું, કલ્ટિવેશન. હવે આ સંસ્કૃતિ અને સાંસ્કૃતિક એને આપણે કહીએ છીએ કલ્ચરલ. કલ્ચરલ માં જસ્ટ આપણે પ્રોગ્રામ્સ આપણે સ્કૂલમાં હોઈએ કે કલ્ચરલ કોઈ ગ્રુપ હોય જેમાં ડાન્સનું હોય, એ બધા સાથે જ કે સોંગ્સનું હોય, એટલા પૂરતું જ સીમિત નથી. તો શું છે, એટલે જ કહું છું, બી પેશન્ટ. હું તમને ધીમે ધીમે આ કલ્ચરલ શબ્દનો અર્થ સુધી લઈ જવાની છું. તો કલ્ચરલ પછી હવે જુઓ, એક શબ્દ નેક્સ્ટ આવે છે, એ છે કલ્ટિવેશન. પણ કલ્ટિવેશન એ તો એગ્રીકલ્ચર સાથે જોડાયેલો શબ્દ છે કે આ આપણે કલ્ટિવેટ કરીએ છીએ, ખેડીએ છીએ, ખેતર ખેડાય છે, રાઈટ? એ ખેતર ખેડાય છે, એમાં એક પ્રકારની જમીન હોય, એમાં ગરમી અને પાણીનું પ્રમાણ હોય, જમીનનો પ્રકાર કેવો છે, એમાં કયા પ્રકારના બીજ છે, આ દરેક પ્રકારને એ જમીનને ઉપર નીચે કરવી પડે. પાકની આજુબાજુ કોઈ જીવજંતુ ન હોય એનું પ્રોટેક્ટ કરવું પડે. તો આ ખેડાણ, કલ્ટિવેશન એ સડનલી તરત જ થતી પ્રક્રિયા નથી, પણ એ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ થાય છે.
રાઈટ. તો આ સંસ્કૃતિ, સાંસ્કૃતિક, કલ્ચરલ અને કલ્ટિવેશન સુધી આપણે પહોંચ્યા કે કલ્ટિવેશન એટલે કંઈક ધીમે ધીમે ગ્રેજ્યુઅલી, એમાં એક પણ સ્ટેપ આપણે સ્કીપ ન કરી શકીએ, એ છે કલ્ટિવેશન. ઓકે, તો પછી આગળ આવ્યું કલ્ચર, અગેઇન સંસ્કૃતિ. હવે તમને એક બીજો શબ્દ આપું છું, જો કલ્ટ, CULT, કલ્ટ. કલ્ટ એટલે શું? એટલે એક અલગ જ વિચાર, એનો અલગ વિચાર ધરાવતો એક કોન્સેપ્ટ, એને એની પ્રક્રિયા કહી શકાય, એ વિચાર અથવા તો જીવન પદ્ધતિને એ અપનાવેલી હોય, તો એ છે કલ્ટ. અને ખેડાણ, આપણે જેમ કરીએ છીએ કે આ કોઈ એક વ્યક્તિ બહુ એક્સપિરિયન્સ હોય, એને અનુભવ હોય, તો આપણે કહી શકીએ કે આ બાબતનું એણે ઘણું ખેડાણ કર્યું છે. કોઈ ડૉક્ટર છે, સિનિયર ડૉક્ટર છે, એણે ઘણા બધા સફળ ટ્રીટમેન્ટ કરી હોય, તો આપણે કહી શકીએ એને ટ્રીટમેન્ટમાં કોઈ પર્ટિક્યુલર સ્પેશિયલાઇઝેશનમાં ઘણું ખેડાણ કર્યું છે. મ્યુઝિક છે, વાંચન છે, રસોઈ છે, કુકિંગ, એ બધામાં અનુભવોથી ધીમે ધીમે સમૃદ્ધ થયેલું હોય, એ પ્રક્રિયા થઈ હોય, એ ખેડાણ કહીએ છીએ આપણે. ઇટ્સ એ કલ્ટિવેશન, એ કલ્ચરલ ડેવલપ થાય છે, એ કલ્ચર ડેવલપ થાય છે. હવે જુઓ એક વેરી ઇન્ટરેસ્ટિંગ મેટર. તમને હું એક મેટર આપું છું, એવરી ટાઈમ હું તમને, તમે મારા સાથે પરિચિત હો મારા વ્યાખ્યાન ખંડોથી, તો તમને ખ્યાલ આવશે. ડુ ઇટ યોર સેલ્ફ, DIYનો આ પાર્ટ છે, એમાં તમારે કંઈક સર્ચ કરવાનું છે. શું સર્ચ કરશો? તો હું તમને એક વસ્તુ આપું છું, જો શું લખ્યું છે, કલ્ટ સિનેમા ઓફ બોલિવૂડ. સમથિંગ સર્ચ કરો ગૂગલ પર. આપણે કલ્ટ શબ્દનો અર્થ જોઈએ છીએ, રાઈટ. તો કલ્ટ સિનેમા ઓફ બોલિવૂડ એટલે શું? હવે વોટ ઇઝ કલ્ટ સિનેમા? હાઉ અથવા તો વાય દે આર કોલ્ડ કલ્ટ સિનેમા? એક્ઝામ્પલ્સ ઘણા હિન્દી બોલિવૂડ ફિલ્મો છે, એ કલ્ટ સિનેમા. આપણે પેરેલલ સિનેમા કહીએ છીએ, આપણે આર્ટ ફિલ્મો કહીએ છીએ, આપણે કોમર્શિયલ ફિલ્મો કહીએ છીએ, પણ આ છે કલ્ટ સિનેમા. તો એને ગૂગલ સર્ચ કરો, અથવા તો તમને આધુનિક કોઈ પણ મોડર્ન જે પણ વિષય અથવા તો ટૂલ મળતું હોય, એના આધારે તમે સર્ચ કરો વોટ ઇઝ કલ્ટ સિનેમા. હું તમને એક્ઝામ્પલ આપી શકું, પણ ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, તો તમે જાતે સર્ચ કરો, કારણ કે એના આધારે આપણું આ બિઝનેસ એન્વાયરમેન્ટનું જોડાયેલું છે. પણ એ કોન્સેપ્ટ સમજવા માટે હું તમને કલ્ટ સિનેમાનું કહું છું. કલ્ટ સિનેમા એ જ માત્ર બિઝનેસ ડિસિઝન સાથે નથી જોડાયું, પણ આપણે જોવો છે શબ્દ છે, એ કલ્ચર શું છે, સંસ્કૃતિ શું છે, કલ્ટિવેશન, એગ્રીકલ્ચર શું છે, આ બધા સાથે એક કલ્ટ એ પણ જોડાયેલો છે. આ એક શબ્દ તમારે સર્ચ કરવાનો છે. આ ડુ ઇટ યોર સેલ્ફ તમારું હોમવર્ક છે. હવે આપણે આપણા પાઠ પર આવીએ કે આપણો જે વિષય છે, તો એ છે કલ્ચર એટલે ટુ અપહોલ્ડ પ્રેક્ટિસીસ. કલ્ટિવેશન, ખેડાણ કરવું, કલ્ટિવેટ કરવું, ધીમે ધીમે કલ્ટિવેટ થાય, ધીમે ધીમે આગળ વધે, એમાં કોઈ સ્કીપ ન હોય. આપણે પ્લાન્ટ ઉગાડીએ છીએ, ખેતર ખેડાય છે, ઘરમાં આપણે પ્લાન્ટ રાખ્યા હોય, તો એ ધીમે 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 આગળ વધે છે. તો એવી રીતે કોઈ પણ સમાજની રહેણી કરણી છે, એમાં જે જરૂરિયાતની વસ્તુઓ છે, આપણે કલ્ચર છે, આ આપણું કલ્ચર છે કે આપણે દરરોજ સવારે ઉઠીને બ્રશ કરીએ, આ આપણું કલ્ચર છે. એ ધીમે ધીમે ડેવલપ થયું છે. ઘણા લોકો એની આ સવારની પ્રથા હોય, રૂટીન હોય, એ પ્રકારનું હોય. તો આ એક કલ્ચર છે કે આપણે દરેક સિઝનમાં ઉત્સવોનો ઉજવણી કરીએ છીએ. જે કોઈ પણ ફેરફાર થાય સિઝન, એમાં આપણે ખાનપાનમાં ફેરફાર કરવાનો હોય, તો દાખલા તરીકે આપણે નવરાત્રિ છે કે શ્રાવણ મહિનો, હિન્દુ ધર્મમાં તમે જે પણ ધર્મનું તમારું પાલન થતું હોય, એમાં એ મારી સાથે શેર કરજો. મને મારા વિશે ખ્યાલ છે, એટલે હું જસ્ટ એ તમારી સાથે શેર કરું છું. એમાં આપણે ઋતુ ફેરફાર થાય છે, તો આપણું કલ્ચર છે કે આપણે ઉપવાસ કરીએ છીએ. શિયાળામાં આપણે સમૃદ્ધ ખોરાક, રિચ ફૂડ લેવાનું હોય, તો આપણે દિવાળી અને એના પછીના સમયમાં આપણે એ પ્રકારનું કલ્ચર છે કે આપણે આ પ્રકારનું ખોરાક કરીએ છીએ. તો ઉત્સવો આનંદથી આપણે આપણું જે પરિવર્તન છે સમાજનું, જે કમ્પલસરી મેટર છે, દાખલા તરીકે હિન્દુ સંસ્કૃતિમાં અથવા તો ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રથા કમ્પલસરી, તો એના સાથે જે કમ્પલ્ઝન છે, એના સાથે આપણે આનંદને જોડ્યો છે. ફોર એક્ઝામ્પલ, તે આ બધું જ છે. જે શિક્ષણ મેળવવાનું, તો શિક્ષા મેળવવાનું પણ એક ઉત્સવ કર્યો, કે બાળક જ્યારે પણ શિક્ષા મેળવવાનું શરૂઆત કરે, તો આ એક ઉત્સવ કર્યો. તો આ એક કલ્ચર છે. ધીમે ધીમે પરંપરા આગળ વધી. ટુ અપહોલ્ડ પ્રેક્ટિસ એટલે કે એક વ્યવહાર, એક વર્તન, એને ધીમે ધીમે આગળ લઈ જવું. ઘણા ઉદાહરણો આપી શકાય કે આપણે
એવા તમે જે પણ રાજ્યમાં હોય એ રાજ્યમાં તમે જોઈ શકો કે કયા રાજ્યમાં દશેરાના દિવસે જલેબીની પરંપરા છે. મને મારા રાજ્યની ખબર છે, એટલે હું તમે તમારા સ્ટેટની અથવા તો તમે જ્યાં પણથી આ સાંભળતા હો એનું મને મારી સાથે શેર કરજો. એમાં કોઈ એક્ઝેક્ટ કોરિલેશન નથી, પણ એ પરંપરા ધીમે ધીમે ખેડાઈ છે, એ ડેવલપ થઈ છે. તો ફન હોય એટલે કે આનંદ, મજા, ધર્મ અને પ્રાંત, પ્રદેશ સાથે પણ એ જોડાયેલું છે, માન્યતા સાથે પણ જોડાયેલું છે કે આમ કરીએ તો આમ થાય. વેલ્યુઝ, આપણે આમ કરવું ન જોઈએ, આ સમાજ માટે હાનિકારક છે, આ પરિવાર માટે અયોગ્ય છે, આ વ્યક્તિ માટે કે પરિવાર કે સમાજ માટે સારું છે. તો જે સારું છે એ પરંપરા ધીમે ધીમે આગળ વધે છે. તો આ રીતે ટુ અપહોલ્ડ પ્રેક્ટિસીસ ટુ રિલિજિયસ, હવે એમાંથી આપણે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ શોધવાની છે, અથવા તો એમાંથી જ આપણને બિઝનેસ માટે આવતા હર્ડલ્સ અથવા તો બાધાઓ અથવા તો વિઘ્નો દૂર કરવાના છે. એટલે આપણે સંસ્કૃતિને જોઈએ છીએ. હવે કઈ રીતે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ ફાઇન્ડ આઉટ કરવી એ આપણે આપણી આસપાસ જ જોવાનું છે. ધારો કે તમે કોઈ નવા પ્રદેશમાં ગયા, એક બહુ સરસ એક સેલ્સ માર્કેટિંગના મેનેજરનો એક બહુ સરસ જોક જેવો એક કિસ્સો તમને કહું કે એક માર્કેટિંગ શૂઝ પ્રોડક્શન કરતી એક કંપનીએ એક સેલ્સ મેનેજરને એક નાના એવા ગામમાં મોકલ્યા કે આ શૂઝ છે, એનું સેલિંગ કરવાનું છે, તમે આ ગામમાં જાઓ. તો એ શૂઝ સેલ કરતા ભાઈએ એ ગામમાં આવીને તરત જ જોયું કે અહીંયા તો કોઈ શૂઝ કે ચંપલ કે કોઈ પણ પગરખાં પહેરતું જ નથી, તો અહીંયા સેલિંગ થશે જ નહીં. એ પાછા આવી ગયા. તો આ ત્યાંનું કલ્ચર હતું કે કોઈ પહેરતું જ નહીં, તો એ કેવી રીતે ત્યાં સેલિંગ પ્રોડક્શન કરી શકે. પેલી કંપનીએ બીજા ભાઈને મોકલ્યા, કહ્યું કે તમે એ જ ગામમાં જાઓ. તો એ બીજા ભાઈને તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ જોઈ કે અહીંયા તો કોઈ પહેરતું જ નથી, અહીંયા તો જે પણ કોઈ ખરીદશે એ આપણા જ શૂઝ ખરીદશે. તો આ દ્રષ્ટિ ઉપર પણ આધાર રાખે છે કે કોઈ પણ કલ્ચરમાંથી આપણે ઓપોર્ચ્યુનિટીઝ કઈ રીતે જોઈએ. આ કલ્ચર છે કે અહીંયા કોઈ પહેરતું જ નથી તો વેચાણ નહીં થાય, અને આ અહીંયા પ્રથા જ નથી, અહીંયા કોઈ આવ્યું જ નથી બૂટ અને શૂઝ વેચવા માટે, તો આપણા સેલિંગ અને માર્કેટિંગ વધે એના માટે ઘણી જ ઓપોર્ચ્યુનિટી છે. એટલે આપણી દ્રષ્ટિ પણ કેળવાય ક્યારે, તો આપણા જે પણ ડિસિઝન છે એમાં પણ આપણને આપણી કલ્ચરલ બેકગ્રાઉન્ડ હોય છે કે આ વસ્તુ ખરીદવી, આ મૂવી જોવી, આ પ્રકારના કપડાં ખરીદવા, આ પ્રકારનો ખોરાક લેવો, આ પ્રકારનું વાહન હોય, આ પ્રકારનું આપણું ઓફિસમાં બિહેવિયર હોય. તો આ આખું આપણું કલ્ચરલ રિપ્રેઝન્ટેશન આપણે પોતે પણ હોઈએ છીએ. તો અપહોલ્ડ પ્રેક્ટિસીસ ઓફ રિલિજિયન, ઓફ રિજન, ઓફ બિલીફ, વેલ્યુઝ, ફન, આ બધું હોય છે. તો આ કલ્ચર છે. આગળ જોઈએ સમ એક્ઝામ્પલ્સ. હવે સાંસ્કૃતિક પરિબળો અસર કેવી રીતે કરે, હાઉ ઇટ અફેક્ટ. તો બજારની પસંદગી એટલે કેવી રીતે કે કયા પ્રકારના બજારમાંથી ખરીદી કરવી. હું જે વસ્તુની ખરીદી કરું છું કયા પ્રકારના બજારમાંથી કરવી, જ્યાં ઘણા બધા વિક્રેતાઓ હોઈ શકે અથવા તો મોનોપોલી હોઈ શકે, બંને વિરુદ્ધ સ્થિતિ છે. તો ખરીદી અંગેના નિર્ણયો, હવે અમુક ખરીદી ફરજિયાત હોય છે ધર્મમાં, કે દાખલા તરીકે લગ્નની પ્રથામાં, અથવા તો કોઈ પણ પ્રદેશના ઋતુગત ફેરફારોમાં, કે આ પ્રકારની ખરીદી તો કરવી જ પડશે. ચોમાસામાં વરસાદ પડે ત્યારે રેઇનકોટ અથવા તો છત્રીની ખરીદી કરવી પડશે. આ પ્રકારે કોઈ ખરીદી ફરજિયાત હોય છે. કોઈ પણ ખેડૂત હોય એ લોકોએ વરસાદની સિઝનમાં પોતાનો માલ અથવા તો પ્રોડક્શન એક ગોડાઉનમાં સ્ટોરેજમાં રાખવો પડે, તો ગોડાઉનનું હોવું જરૂરી છે, ગોડાઉન માટેની જગ્યા લેવી જરૂરી છે. ગોડાઉન હોય છે તો એમાં સ્પેસ લેવી જરૂરી છે. તો આ બધું તો આપણા ઉપર એ અસર કરે છે. શિક્ષણ કયું મેળવવું, કયા પ્રકારનું શિક્ષણ મેળવીએ તો સામાજિક એને એક્સેપ્ટન્સ મળશે, કયા પ્રકારની પ્રવૃત્તિથી સોશિયલ એક્સેપ્ટન્સ નહીં મળે, વ્યવસાય કયો કરવાનો, કામની વર્તણૂક, આપણી કામ કઈ કરીએ છીએ તો કામમાં આપણું બિહેવિયર કેવું હોય છે,
એ પણ આપણા સાથે જોડાયેલું છે. ભાષા, કે કયા પ્રકારની ભાષા બોલાય છે કે જેના કારણે એ આપણી સંસ્કૃતિને પ્રગટ કરે છે, રિપ્રેઝન્ટ કરે છે. તો આ બધા જ પરિબળો હોય છે. તો બિઝનેસ કરતા હોઈએ ત્યારે આપણે ઘણી વખત આ ડોક્યુમેન્ટેશન નથી કરતા હોતા, લાઈક એ સાયન્ટિસ્ટ અથવા તો કોઈ પીએચડી અથવા તો કોઈ પણ સંશોધકની જેમ ડોક્યુમેન્ટેશન ન હોય, પણ બેકગ્રાઉન્ડમાં આ બધું જ આપણું ઓબ્ઝર્વેશન ચાલતું હોય છે. તમે જોતા હો છો કે કેટલા સફળ બિઝનેસમેન હોય છે, બિઝનેસ પર્સન્સ હોય છે, એ લોકો ફોર્મલ એજ્યુકેશન ન લીધું હોય છતાં પણ બિઝનેસમાં સફળ થતા હોય. આધુનિક સમયમાં તો બધા લોકો મોટા ભાગે શિક્ષિત હોય છે, હજી પણ શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે. તેમ છતાં આ રીતે ફોર્મલ એજ્યુકેશન ન હોય, પણ જો એ લોકોને કલ્ચરલ આઈડેન્ટિફિકેશન અથવા તો સંસ્કૃતિ, ત્યાંના લોકોની સંસ્કૃતિની ઓળખ આવડે, તો ત્યાં આપણે સરસ વ્યવસાય કરી શકીએ છીએ. આગળ જોઈએ. હવે ઇન્ટરેસ્ટિંગ આવે છે. એક્ઝામ્પલ શું આપું? હવે વેપારની તક આપણે શોધવાની છે. કઈ રીતે વેપારની તકો શોધીએ? જસ્ટ સી. હવે દાખલા તરીકે ભગવાન કે ઈષ્ટની મૂર્તિઓનું બજાર હોય, દાખલા તરીકે ફટાકડાનું બજાર, તો અહીંયાની કલ્ચર છે કે દિવાળીમાં ફટાકડા ફોડવા, પણ જો દિલ્હીની સરકાર અથવા તો સુપ્રીમ કોર્ટ એવું જાહેર કરે કે આ દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, ફોર એક્ઝામ્પલ, તો એ કલ્ચરલ અને રાજકીય નીતિ અથવા તો ન્યાયતંત્રની આધારે લેવાશે એ ડિસિઝન છે. ખરીદનારા પણ લેશે, વેચનારા પણ લેશે. હવે એક્ઝામ્પલ તમને આપું કે એક સમય હતો કે મહારાષ્ટ્રમાં જ એ ગણપતિની સ્થાપના વગેરે થતું, પણ આધુનિક સમયમાં દરેક જગ્યાએ મોટા ભાગના લોકો અથવા તો મહારાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં ગણપતિની સ્થાપના વગેરે થાય છે. કરવા ચોથ મોટા ભાગે એટલી બધી નહોતી, પણ હવે એની સાથે જોડાયેલી પ્રોપ્સ અથવા તો એની સાથે જોડાયેલી વસ્તુઓનું પણ માર્કેટ હોય છે, સિઝનલ માર્કેટ, જેમ કે ફટાકડા, પિચકારી, ફોર એક્ઝામ્પલ. દિવાળીમાં રંગોનું માર્કેટ હોય, સફાઈ હોય, લગ્ન સમયના જે મુહૂર્ત હોય એમાં એ પ્રકારની વસ્તુઓનું વેચાણ હોય. તો આ વેપારની તકો છે. હવે એ તક આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ, તો એમાંથી આપણે વેપાર માટેની તકો શોધી શકીએ. આગળ, ફોર એક્ઝામ્પલ, આપણે એક સમય હતો કે બહુ નાના ફ્લેટ્સ માર્કેટ બનતા સિટીઝમાં, કે 1 બેડ અને હોલ કિચન, અને આધુનિક તે પછી 2 BHKનો આવ્યો. આધુનિક સમય પ્રવર્તમાન 3-4 BHKનું, કારણ કે આપણી અહીંયા સંસ્કૃતિ છે, આપણી અહીંયા વેલ્યુઝ છે કે ફેમિલી જોઈન્ટ હોય, જોઈન્ટ ફેમિલી, સંયુક્ત પરિવાર, માતા પિતા, બાળકો બધા સાથે રહેતા હોય, મિનિમમ 3 પેઢી સાથે રહેતી હોય, તો મોટા ઘરની, ઘણા બધા રૂમ્સવાળા મકાનની જરૂર ઉદ્ભવી. તો આ પ્રકારે આઈડેન્ટિફિકેશન થાય. બીજું આઈડેન્ટિફિકેશન કે ઘણા બધા લોકો ગામડામાંથી શહેરમાં માત્ર સિંગલ એક જ વ્યક્તિ અને પરિવાર એનો ગામમાં હોય અને પોતાના વ્યવસાય અર્થે આવે છે, તો એને ઘણું મોટું મકાન ન જોઈએ, તો એને 1 બેડ હોલ કિચનનું પણ મકાન જોઈએ. તો એવી પણ માર્કેટ હોય છે. તો આ પ્રકારે તમારા આજુબાજુ શું છે એના આધારે તમે પ્રોડક્શન અને સેલ કરી શકો. આગળ, સ્કૂલ અને કોલેજની નજીક સ્ટેશનરીની દુકાન હોવી, કે જ્યાં બધી વસ્તુઓ, નોટબુક્સ, બુક્સ, પેન વગેરે વગેરે મળી રહે, જે વિદ્યાર્થી અને શિક્ષણમાં જરૂરી હોય. અથવા તો આપણી આસપાસ જોઈએ તો સરકારી ઓફિસની નજીક પ્રિન્ટર અથવા ફોટોકોપિયરની દુકાન હોય છે. તો હવે આ કલ્ચર એટલે ત્યાંની જરૂરિયાત ઓળખવી. પ્રથા શું છે? અહીંયા પ્રથા છે કે અહીંયા ઝેરોક્સ અથવા તો ફોટોકોપી કરાવીને અહીંયા ઓફિસોમાં જમા કરવાની હોય છે. ઇટ્સ અ સિસ્ટમ, એ વ્યવસ્થાનો એક ભાગ છે. તો એ પ્રકારેની જરૂરિયાત પણ પૂરી થતી હોય. આગળ જોઈએ. લોકોનું સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા વધી છે, તો આપણે આઈડેન્ટિફાઈ કરશું. અહીંયાનું કલ્ચર છે કે યોગ અને જિમમાં ટ્રેનિંગ લેવી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઘણા ઓપન થયા છે. તો આ રીતે આપણે આઈડેન્ટિફિકેશન ઓફ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપણે કલ્ચરમાંથી પણ શોધીએ. અહીંયા કોઈ પણ લોકો બહાર નથી જતા, જો પોતે જાતે જ એ લોકો ઘરે જ એક્સરસાઇઝ કરે છે, ઘરના કામમાંથી જ એક્સરસાઇઝ કરે છે, તો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ઓપોર્ચ્યુનિટીઝ ઘટી જાય. પણ અહીંયા કલ્ચર છે, યંગ જનરેશન, ઓલ્ડ એજ લોકો બધા હવે પોતાની હેલ્થ પ્રત્યે સભાન થયા છે. હેલ્થ અને વેલનેસ સેન્ટર, જિમ, એ બધાના આધારે, યોગ, એ બધાના આધારે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપણી પાસે વધતી જાય છે.
તો આ છે આપણો બિઝનેસમાં કલ્ચરલ ફેક્ટર્સ કઈ રીતે અફેક્ટ કરે છે એ માટેનો વ્યાખ્યાન ખંડ. તમે મારો સંપર્ક કરો. મેં તમને ઘણું બધું આજે DIY આપેલું છે. એમાં એક તો કલ્ટ સિનેમા ઓફ બોલિવૂડ અથવા તો અન્ય કોઈ પણ રીજનની હોલિવૂડની કલ્ટ સિનેમા, એના વિશે પણ તમે મને તમારા વિચારો શેર કરો. બીજું કે તમારી આસપાસ કયા પ્રકારની પ્રથા પરંપરા છે, તમે કયા પ્રદેશના સાથે, જો ગુજરાતના પણ હો અને જે કોઈક નવા જ પ્રદેશમાં તમે અત્યારે તમારું રહેઠાણ હોય, વસવાટ કરતા હો, તો ત્યાંની કલ્ચરનો એક અભ્યાસ કરો. એન્જોય કરશો તમે. અને બિઝનેસના સ્ટુડન્ટ્સ છો, માસ્ટર ઓફ કોમર્સના સ્ટુડન્ટ્સ છો, તો તમને આ બધું કરવાનું ગમશે. મને સંપર્ક કરો kruti.chhaya@boe.edu.in અને economics@boe.edu.in. આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી તમને તમારા સ્વાસ્થ્ય માટે અને કલ્ચર માટે ઘણી બધી શુભકામનાઓ. થેન્ક યુ. स्वाध्यायः परः